નમસ્કાર મિત્રો આજે અમે આપણા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાજીને જન સમર્થનમાં ગયા હતા। ત્યાં કોંગ્રેસ પાર્ટીના આનંદ પટેલ, આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા તેમજ અન્ય કેટલાક નેતાઓ આવ્યા હતા। તેમજ સાથે સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો આવ્યા હતા, તેમજ નેતાઓ આવ્યા હતા જન સમર્થનમાં। મિત્રો, ખરેખર જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાજી આદિવાસીઓ માટે હર હંમેશા અવાજ ઉઠાવે છે, કાયમ માટે ગરીબો માટે લડતા રહે છે, મજૂરો માટે લડતા રહે છે, કંપનીમાં કામ કરતા વર્કરો માટે લડતા રહે છે, તેમજ આદિવાસીઓને ન્યાય અપાવવા માટે, આદિવાસીઓને હકો અપાવવા માટે હર હંમેશા સરકારની સામે હોય, પોલીસની સામે હોય યા અન્ય અધિકારીઓની સામે હોય ત્યાં લડતા રહે છે અને ન્યાય પણ અપાવે છે। ખૂબ સારા એવા કાર્યો કરી રહ્યા છે। એટલે આપણે ક્યારે પર્સનલી કોઈ પાર્ટીને સપોર્ટ નથી કરતા, કોઈ પાર્ટીને ખરાબ પણ નથી કરતા, કોઈ પાર્ટીને વિરોધ પણ નથી કરતા। માત્ર ને માત્ર આપણે ચૈતર વસાવાનો એટલે સપોર્ટ કરી રહ્યા છે મિત્રો કે જે એક આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે। સાથે સાથે મેન વસ્તુ તો એ છે કે જે ગરીબો માટે લડે છે, એમનું કામ કરવાની રીત છે, જે કામ કરે છે ને મિત્રો, એને આપણે સમર્થન કરીએ છીએ। નેતા કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કાસ્ટનો હોય, પણ જો ખરેખર એ આદિવાસીઓને ન્યાય અપાવવા કામ કરે છે, આદિવાસીઓની પરિસ્થિતિને સમજે છે, લોકો માટે લડે છે, હર હંમેશા લોકોના હિતમાં વિચારે છે, લોકોની શું તકલીફ છે એ જોવે છે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે છે, એવા નેતાને પસંદ કરવો જોઈએ, એવા નેતાને સાથ સહકાર આપણે આપવો જ જોઈએ મિત્રો। સમાજ કોઈ પણ હોય, પાર્ટી કોઈ પણ હોય, આપણે પાર્ટીને જોવાની નથી, આપણે માત્ર ને માત્ર આપણા સ્થાનિક નેતાને જોવાનું છે। તો આપણા સ્થાનિક નેતાને જોઈને પસંદગી કરવી છે અને વોટ આપવાનો છે, કે પાર્ટી જોઈને નહીં। તેવી જ રીતે આપણા ડેડિયાપાડાના ધારાસભ્યો એ હર હંમેશા પૂરા ગુજરાતમાં જઈને ખાસ કરીને આદિવાસીઓના માટે ખૂબ લડે છે, તેમજ ગરીબો માટે લડે છે, હર હંમેશા દરેક બાબતને લોકોને બરાબર રીતે સમજે છે, લોકો માટે જેલ જાય છે, લોકોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડે છે। તો ખરેખર આવા નેતાને સપોર્ટ કરવો જોઈએ મિત્રો। એટલે જ હું સ્પેશિયલી વારંવાર ઘણા વખત અવારનવાર વિડીયો બનાવું છું ચૈતર વસાવાજીને લઈને। ચૈતર વસાવાજી માત્ર આદિવાસી સમાજ માટે લડે એવું નથી, હર હંમેશા દરેક પ્રજા માટે લડે છે, દરેક પ્રજાના પ્રશ્નો લઈને વિધાનસભા સુધી જાય છે। એટલે આપણને ગર્વ છે કે આપણા ગુજરાતને એક એવા નેતા મળ્યા છે જે આપણને સમજે છે, આપણા પ્રશ્નોને સમજે છે। એટલે મિત્રો, અત્યારે જેલમાં છે, હાલ 7 વર્ષની સજા થઈ છે, તો એમને સાથ સહકાર આપશો તમે, એવી પણ આપણે આશા કરીએ।